સર્વને જય સ્વામિનારાયણ। મહારાજ વખતના નંદ સંતોએ સત્સંગ અર્થે અપાર દાખલો કર્યો છે। તેમાંના એક અખંડાનંદ સ્વામી જેઓએ અનેક ગામોમાં જઈને સત્સંગ કરાયો અને ઉજ્જૈનના જૈન ધર્મના કેસરીસિંહ નામે એક હરિભક્ત થયા। આ કેસરીસિંહને અખંડાનંદ સ્વામીએ સત્સંગ કરાયો હતો। સ્વામીએ તેમને સમાધિમાં 24 તીર્થંકરોના દર્શન કરાયા, પણ તેઓ કહે, મારે તો પ્રત્યક્ષ જોવા છે। પછી તેઓ ગઢપુર આવે છે અને સ્વામી તો દેહ મૂકીને અક્ષરધામમાં જતા રહ્યા હોય છે। અને ત્યારે શ્રીજી મહારાજને કહ્યું કે હે મહારાજ, મને મારા ગુરુના દર્શન કરવા છે। અને તે વખતે સભામાં દ્રષ્ટિ કરી તો દિવ્ય દેહ સ્વામી તેમને દેખાયા। અને પછી આગળ શું પ્રસંગો બન્યા છે તે વિસ્તાર સાથે નિહાળીએ। આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરી પર આવા અનેક અનોખા ન સાંભળેલા પ્રસંગો મુકાયા છે અને મૂકીએ છીએ। તો સૌ પ્રથમ તો આ વિડીયોને લાઈક કરી દેજો અને આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય। તો આવો વિલંબ કર્યા વગર હવે આ પ્રસંગને નિહાળીએ। એક વખત દાદા ખાચરના દરબારમાં લીમડાથી ઓતરાદે કોળ મહારાજ ફરીમાં પાટ ઉપર ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા અને ત્યારે સંધ્યાનો વખત હતો અને પુષ્પના પોશાકથી ગરકાવ થયા હતા અને આખા શરીરે ચંદન ચર્ચ્યું હતું અને વારાના 2 વીંજણાએ કરીને 2 પાર્ષદો વહાર નાખતા હતા ને મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। તે સમામાં ઉજ્જૈનનો કેસરીસિંહ વીરાભાઈ નામનો એક વાણિયો પાલીતાણામાં શેત્રુંજો તથા જીરણગઢમાં ગિરનાર વગેરેની જાત્રા કરી સ્વામિનારાયણનો પ્રતાપ સાંભળી 2000 માણસના સંઘ સહિત ગઢડામાં આવ્યો હતો ને ગામની બહાર પડાવ કરી ઉતારા કર્યા હતા। તે સાંજ વખતે મહારાજની પાસે દર્શન કરવા આવ્યા અને મહારાજ પાસે આવી પગે લાગ્યા અને મહારાજે તેમના સમાચાર પૂછ્યા અને પછી તે હાથ જોડી કહે છે, હે મહારાજ, તમારા સાધુ અખંડાનંદ સ્વામી કરીને ઉજ્જૈન તરફ આવ્યા હતા। તેનો સમાગમ મારી વાડીમાં મેં કરેલો હતો અને તેણે મને સમાધિ કરાવી 24 તીર્થંકરના દર્શન કરાવ્યા હતા અને સત્સંગ કરાવ્યો હતો। પછી મેં તેમને કહ્યું કે સમાધિ વિના મને પ્રત્યક્ષ તીર્થંકરના દર્શન કરાવો। ત્યારે તેણે એમ કહ્યું કે જો પ્રત્યક્ષ તેના દર્શન કરવા હોય તો ગઢડા ગામમાં અમારા ગુરુ છે, એ પરમેશ્વરનો અવતાર છે, તે તમને દર્શન કરાવશે। તે દર્શન કરવા વાસ્તે તીર્થનું બહાનું કાઢી હું આપની પાસે યાત્રા કરતો કરતો આવ્યો છું। માટે પ્રથમ તો અખંડાનંદ સ્વામીના દર્શન કરાવો અને બોલાવો। તે વખતે તો અખંડાનંદ સ્વામી દેહ મૂકીને અક્ષરધામમાં ગયા હતા। તેથી મહારાજે કહ્યું કે તે તો દેહ મૂકી ધામમાં ગયા છે અને દિવ્ય દેહ આ સભામાં બેઠેલા છે, માટે ઊભા થઈને જુઓ। તે સાંભળી કેસરીસિંહે ઊભા થઈ સર્વે સભા જોઈ। પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીની વચ્ચે એક તેજોમય એવી અખંડાનંદ સ્વામીની મૂર્તિ ભારી। પછી તેને નમસ્કાર કરી પગે લાગ્યા અને તે મૂર્તિએ તેનું કાંડું પકડી મહારાજના હાથમાં આપ્યું અને પોતે મહારાજના ચરણારવિંદમાં પ્રવેશ કરી ગયા। અને પછી મહારાજની મૂર્તિમાંથી તેજની કિરણો ફૂટવા લાગી। તેમાંથી ઋષભદેવ ભગવાન વગેરે 24 તીર્થંકર ચિહ્ન સહિત દેખાણા। તે જોઈને તે વાણિયો 24 તીર્થંકરને પગે લાગ્યો અને એમ બોલ્યો છે, હે મહારાજ, હું આજે કૃતાર્થ થયો। તે સાંભળીને 24 તીર્થંકરોએ પૃથક પૃથક એકબીજાએ આગળ પાછળ એવી વાત કહી કે તું અમારો ખરો ભક્ત હોય તો આ સ્વામિનારાયણ ભગવાન અમારા કરતા છે, માટે તેનો આશ્રિત થા અને એને શરણે જા। એમ કહી 24 તીર્થંકર સ્વામિનારાયણના ચરણારવિંદમાં લીન થઈ ગયા। પછી એ કેસરીસિંહ વીરાભાઈ મહારાજનો આશ્રિત થયો ને હજારો શ્રાવકો પણ મહારાજના આશ્રિત થયા અને કંઠીઓ બાંધી શરણાગત થયા। આ રીતે મહારાજે મહા અદ્ભુત ચરિત્ર કર્યું હતું। અને તે પછી તો એક દિવસ દરબારગઢમાં લીમડાથી દક્ષિણાદા ફરિયામાં પાછલો 4 ઘડી દિવસ હતો। તે વખતે
સ્વામિનારાયણ ભગવાન ખુરશી ઉપર એક હિન્દુસ્તાની ટોપી પહેરી બિરાજમાન થયા હતા. તે દિવસ ઉજ્જૈનના સાહુકાર કેસરીસિંહ વીરાભાઈની મહારાજ તથા પરમહંસને 7 વાનાની સુખડીની રસોઈ હતી. તે વખતે બપોરે મહારાજે જમી પરમહંસને પોતાના હાથે જમાડ્યા હતા. પછી મહારાજ પોઢી ગયા ને સાંજ વખતે જાગીને સભા કરી. તે વખતે કેસરીસિંહ વીરાભાઈ મહારાજની કેટલીક સામગ્રીએ સહિત પૂજા કરવા આવ્યા. પછી શરીરે ચંદન ચડચ્યું અને જડાઉ ટોપી માથા ઉપર મૂકી અને બનારસી ઝીણા વસ્ત્ર પહેરાવ્યા ને એક મોતીનો ઘણી કિંમતનો હાર પહેરાવ્યો અને આરતી ઉતારી રૂપિયાનો થાર ભરી મહારાજ આગળ મૂક્યો ને સાષ્ટાંગ દંડવત કરી પગે લાગ્યા. પછી સર્વે શ્રાવકોએ પણ મહારાજની પૂજા કરી. પછી કેસરીસિંહ વીરાભાઈએ મહારાજને હાથ જોડી એમ કહ્યું કે, હે પ્રભુ, મારી સાથે આવેલા આ શ્રાવકોને તીર્થંકર જોવાની ઈચ્છા છે. પછી તે જ વખતે શ્રાવકો જે તીર્થંકરોને માનતા હતા તે તીર્થંકરો રૂપે મહારાજ દેખાણા. તે જોઈ ઘણા શ્રાવકો મહા વિસ્મય પામ્યા અને મહારાજના આશ્રિત થયા. તો આ હતો સંપૂર્ણ કેસરીસિંહ વીરાભાઈનો પ્રસંગ, જેઓ જૈન હતા અને પોતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયા અને મહારાજના ખરા ભક્ત થયા હતા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવા અનેક વિડીયો આ યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે તો તેને પણ નિહાળજો. અને આ વિડીયોને દરેક હરિભક્તોને શેર કરજો જેથી સૌને આ પ્રસંગોના દર્શન થાય. તે સાથે આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓન કરી રાખજો જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.